સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક 108 નામ પ્રગટ કરેલ છે, જે સર્વોત્તમ સ્તોત્રનો મહિમા સ્વયં શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રના જ 6થા શ્લોકમાં પ્રગટ કરેલો છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને અન્ય માર્ગીઓથી કે કોઈ સ્વજનોથી કે જેમને પુષ્ટિ માર્ગથી વિરોધ હોય અને જો એ એમને કંઈ પણ પ્રપંચ કરીને અવરોધ કરવાનો પ્રયત્ન કરે અથવા તો કોઈ બીજો વૈષ્ણવ જાણી જોઈને પણ એને કોઈ તકલીફ આપે તો પણ પુષ્ટિ માર્ગમાં કોઈ પણ પ્રતિબંધ આવતો હોય તેનો વિનાશ કરે છે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થાય છે, એવા શ્રી ગુસાઈજીના વચન છે. જો જે નામ અધૂરું હતું ગઈકાલે, આજે એ વિરામ પામશે. એ નામ છે લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીરભૂત. હવે શ્રી ગોકુલનાથજી આ લીલાનું આ નામ ઉપરનું વર્ણન ટીકાનું આગળ કરતા કહે છે. અરુ યુગલ સ્વરૂપ વિશે कोटि गुणों स्नेह बढ़ावत है, ताकरी सकल अन्य पदार्थ भूली जात है, और वार रस में सदा बीजे पगे रहत है. आज जब अपनी अपनी सहचरी निज सखी मंडल में ललितादिक आई विराजत है, तब निज सखीन को शुद्ध भाव प्रेमाशक्ति देखी के श्री स्वामिनी जी के श्रीमुख वचनामृत युगल स्वरूप की लीला रस अमृत रूपी वार्ता सब सखीन के आगे कहत है. એટલે ગઈકાલનું થોડું સ્મરણ કરી લઈએ. સૈયામાં જે લીલા થઈ રતિ લીલા શ્યામ સ્વામિનીજી અને પ્રભુની, તો જે આપના નિજ સખીજનો છે લલિતાદિક, જે અષ્ટસખી મુખ્ય, એ લોકોને આ અધિકાર હતો કે જે રંધ્ર એટલે જાળીમાંથી આ દર્શન કર્યા. એટલું જ નહીં, સ્વામિનીજીએ એ રતિ સુખનો આનંદ લીધા પછી બહાર આવીને જે મદમાતા અવસ્થામાં બિરાજ્યા, તો સૌ આ લલિતા, વિશાખા, ચંપકલતા, ચંદ્રભાગા, ચંદ્રરેખા, આ બધી જ આપની જે સખીઓ જે આપના શ્રી અંગમાંથી પ્રગટ થયેલી છે, એ સર્વે ગોલ મંડલાકાર થઈ અને બેઠા અને એ લીલાનું વિશે પહેલા તો સેવા કરવા લાગ્યા સ્વામિનીજીને. એમ કરીને પ્રસન્ન કરી અને પછી પૂછ્યું એ લીલા વિશે. ત્યારે સ્વામિનીજીએ એમનો શુદ્ધ ભાવ જોઈને પછી એ લીલા વિશે કશું ગોપ્ય ન રાખ્યું. હવે જે આપ લલિતા, વિશાખા, ચંપકલતા, ચંદ્રરેખા, ચંદ્રભાગા જેટલી પણ સખીઓ છે, એમના પોતાના યુથ છે, એમની પોતાની પણ સહચરીઓ છે. એટલે એ પછી જ્યારે પોતાના સહચરીઓ પાસે જાય તો શબ્દ લખ્યો છે લલિતાદિક, એટલે બધી જ પોતપોતાની જ્યારે સહચરીઓ પાસે જાય તો એ સહચરીઓ પણ આવી જ રીતે ગોલ મંડલાકાર થઈ અને લલિતાદિક સખીઓની આજુબાજુ બેસી જાય અને એમને પૂછે કે આ કેવી રીતે, એમ કે આ લીલા વિશે અમને પણ કંઈક કહો. તો તે વખતે પણ આપ શુદ્ધ ભાવ જોઈને, દરેકમાં આ શબ્દ આવે છે કે તેમનો શુદ્ધ ભાવ જોઈ અને તેમને પણ આ રસનો અનુભવ કહ્યો. સ્વામિનીજીએ જે કહ્યો હતો તે અને પ્લસ જે જોયો હતો તે. આ જે વાત થઈ એ ગોલોકની થઈ. હવે આ જ વાત આગળ ગોકુલનાથજી વર્ણન કરે છે ભૂતલ ઉપર કેવી રીતે આ ચર્ચા થાય છે, કારણ કે ભૂતલ ઉપર ગોપ્ય શબ્દ છે. જ્યાં ગોલોકમાં ગોપ્ય કેમ નથી કે ગોલોકમાં અનધિકારી નથી કોઈ. જ્યારે ભૂતલ ઉપર તો મર્યાદા, પ્રવાહી પુષ્ટિ મર્યાદા આ બધા મિશ્રિત છે. એટલે અહીંયા તો આ જે વાર્તા છે એનો અધિકાર તો શિવજીને પણ નથી. સંતદાસ ચોપડાએ જ્યારે જાણ્યું કે કોઈ શિવજી બેઠા છે ને આવી રીતે જાણ્યા છે, તો કહ્યું કે કોણ છો? તો બધાને જવા દીધા. પછી આપે આપનું સ્વરૂપ કહ્યું કે હું મહાદેવ છું.
તો કે આપ તો અંદર બેસી શકો, આપ તો વૈષ્ણવ છો. તો મહાદેવજીએ પણ આ જ વાત કરી કે હું મર્યાદા માર્ગીય વૈષ્ણવ છું, એટલે જે નિકુંજની લીલાનો જ અનુભવ છે એનો અધિકાર મને નથી. તો આ લીલા થઈ એની પાછળનું કારણ પણ છે કે જે મહાદેવજીના ભક્ત હોય એ લોકોને આપે આ જતાવવા કહ્યું કે મારા ભક્તોએ પણ વૈષ્ણવોના ગોપ્ય વાર્તા શ્રવણ કરવાનો જરા પણ ઈચ્છા કરવી નહીં. અને આમ જોવા જઈએ તો સ્પર્ણ બ્રહ્મ એ આપ જ છે, પણ એ આખો રસ જુદો છે. આ અત્યારે મર્યાદા માર્ગીય નો જે આ મર્યાદા છે, ગોપ્ય શા માટે બંધ બારણે, એ હવે આવશે. तब सब सखी लीला संबंधी वार्ता सुनी के वो लीला रस अमृत समुद्र में निमग्न मन चित्त सबन को हो जाते हैं. अरु युगल सुख रूप की लीला रस अमृत पान करी सब सखी जन बीज जात है. ताही भांति सो હવે આવ્યું ભૂતલ ઉપર. તાહી ભાંતિ સો श्री स्वामिनी जी भावात्मक स्वरूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने प्राणनाथ श्री पूर्ण पुरुषोत्तम के नाना प्रकार की केली क्रीड़ा संबंधी लीला अमृत रूपी वार्ता સ્વભુક્ત્વ એટલે કે આપે જે ભોગ કર્યો છે પ્રભુથી તે સર્વ અંગ સુખનો, સ્વભુક્ત રસમય વાર્તા अपनी निज सखी ललिता भावात्मक दामोदर दास, કેમ કે દામોદર દાસ આદિક એટલે કે જેમ હમણાં કહ્યું સ્વામિનીજી તે અહીંયા મહાપ્રભુજી થયા છે, એટલે હવે જે લલિતા તો અહીંયા દામોદર, તો દામોદરાદિક એટલે વિશાખા એ કૃષ્ણદાસ, મેઘન ચંપકલતા એ સુરદાસજી, એમ બધું समझવું. भगवदीयन के मंडल में विराजमान होई शुद्ध भाव प्रीति देखी के सकल लीला विहार संबंधी वार्ता भगवदीयन के आगे उत्साह आनंद पूर्वक कहत है. એટલે આપણે જે શરૂઆત થઈ હતી આ નામની ત્યારે કહ્યું હતું કે આ નામના ભાવ માટે એક લૌકિક દ્રષ્ટાંત ગોકુલનાથજી આપ્યું હતું કે ભીનું વસ્ત્ર હોય અને એની સાથે કોરું વસ્ત્ર જો સ્પર્શ કરે તો એ પણ ભીનું થઈ જાય. પણ એમાં મર્યાદા બતાવી કે જે લીલાના અધિકારી છે તેમના માટે છે આ. મેં કહેલું કે જે મહાપ્રભુજીને વિનંતી કરી હતી કે અમને આ રસની વાર્તા સંભળાવો. મહાપ્રભુજી જાણતા હતા કે આ દ્વારિકા લીલાની છે, એનું નામ છે તન્મધ્યા, અને એ છે સત્યભામાની સખી, અને એ છે અહીંયા ગોવિંદ દુબે. હું જે પદ્મરાવલ સમજતો હતો કે બેમાંથી એક કન્ફ્યુઝન હતું, પણ પછી મેં વાંચ્યું એ ગોવિંદ દુબે છે. એને પછી સાક્ષાત સત્યભામાના કહેવાથી જ રણછોડજીએ વિઘ્ન કર્યું હતું અને વ્રજની લીલાનો સ્વાદ ચાખવા ન દીધો, એટલે કે એમાં ભીંજાવા ન દીધી. એટલે આ બધા માટે તો નથી જ. અને આ રીતે સાહિત્ય दामोदर दास जी की वार्ता में प्रगट लिखे हैं. શું लिखे हैं? तो कि भावात्मक दामोदर दासादिक भगवदियन के मंडल में विराजमान हो शुद्ध भाव प्रीति देखी के सकल बिहार संबंधी वार्ता भगवदियन के आगे उत्साह आनंद पूर्वक कहते हैं. साहित्य दामोदर दास जी की वार्ता में प्रकट लिखे हैं. जो श्री महाप्रभु जी श्री सुबोधिनी की वार्ता काहू के आगे न कही तो वार्ता अपने कही या भांति सो सूचना करी एकांत में दामोदर दास आदि भगवदीय के आगे सो वार्ता कही या भांति सो सूचना करी एकांत में दामोदर दास जी भगवदीय के आगे लीला रस अमृतमयी परम गोप्य वार्ता श्री महाप्रभु जी वल्लभाचार्य जी सब करते. सो श्री महाप्रभु जी के श्री मुक्ते लीला रस अमृत रूपी वार्ता सुनी के दामोदर दासादिक भगवदियन को मन चित्त भगवद लीला में निमग्न हो जातो, मोहाध्यास भूली जाते, भगवद लीला रस में तथा श्री गोवर्धन नाथ जी के तथा श्री आचार्य जी महाप्रभु के स्वरूप में तन्मय हो जाते और हृदय में ते आनंद को समुद्र उमगी आवतो. ताते या रस पान को भोगता जो भगवदीयन दामोदर दासादिकन के पास आप सत्संग करते, इनके आगे सर्व रसमयी लीला वार्ता करते, तब वे भगवदीय अपनो सर्व साधन दामोदर दास
सादिक भगवत ज्ञान को जानते, अरु अपनो जीवन जन्म सुफल करी मानते, अरु सदा या लीला रस अमृत में समुद्र भाव में भीगे रहते, सदा छते रहते। ताते श्री गुसाई जी कहे, जो लीलामृत रसा कृताखिल शरीर भ्रूत, यह नाम कहे। अब कहू के मन में यह आशंका होय, जो श्री आचार्य जी महाप्रभु आप अपने सेवकन को श्री पूर्ण पुरुषोत्तम की सकल विहार लीला संबंधी लीला रस अमृत रूपी वार्ता कही सबन को बाहिर भीतर आदृत बीजे करी देते हैं। परंतु परम प्रिय जो श्री प्रभु जी सो रमण विहार संबंधी जो स्थल सोहू बताई देत है कि गोप्य राखत है, के गोप्य राखत है। तब या भांति सो कोई शंका करे, सो दूर करने के लिए अब आगे और हो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहत है। गोवर्धन स्थित उत्साह आमा जे आव्યું એ આ જે રસની વાર્તા છે એમાં શ્રી સુબોધિનીજીનો ઉલ્લેખ આવ્યો અને એટલા માટે શ્રી સુબોધિનીજી એમ કહ્યું આમાં કે મહાપ્રભુજી જ્યારે કરતા વાર્તા દામોદરદાસજીને ત્યારે એ એકાંતમાં કરતા। તો સુબોધિનીજી એ મૂળ ભાગવતજીની ટીકા છે। મૂળ વધારે વિસ્તાર એમાં દસમ સ્કંદનો છે, એમાંથી વધારે વિસ્તાર એ નિકુંજ લીલાનો છે, રસમયી લીલાનો છે। અને આ જે છે એ અધિકાર માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પાસે જ હતો, કેમ કે પુષ્ટિ માર્ગના મુખ્ય એ રાધાજી સ્વામિનીજી છે, એટલે આપે જ આ પ્રગટ કર્યું છે। અને ભાવ પણ આ જ રાખ્યો પ્રગટ કરતી વખતે કે ભૂતલ પર અમારા વૈષ્ણવો જે હજી પ્રગટ થઈ રહ્યા છે એ લોકો પણ આ રસમાં ડૂબી શકે, પણ એ બધામાંથી કોણ, જેનો માત્ર અધિકાર છે। અને એ અધિકારમાં જે આગળ આવી ગયું કે સ્વામિનીજીએ જોયું કે શુદ્ધ પ્રેમ અને શુદ્ધ હૃદય જાણીને પછી આ લીલાનું વર્ણન કર્યું। આ શુદ્ધ પ્રેમ અને શુદ્ધ હૃદય એ શબ્દોથી તો અનુભવાય નહીં, પણ એક પ્રમાણ આપી શકાય। તો જ્યારે નાગજી ભટ્ટ કૃષ્ણ ભટ્ટ નાગજી ભટ્ટ એ જ્યારે ભેગા થાય છે અને એક પેલી ડોકરીને ત્યાં એક પ્રસંગ માટે જાય છે, કેમ કે એનું સમાધાન ડોકરી પાસે હોય છે, એ ડોકરી જાણે છે એ રસમયી વાર્તા વિશે, તો ત્યાં જાય છે। તો ત્યાં એ પ્રમાણ એટલું મોટું મળે છે કે એ ડોકરી એટલે ઉંમરલાયક છે, પણ એ આ રસની વાર્તાને માણી ચૂકી છે અને એટલે એને સાથે રાખીને બંધ બારણે, એટલે એવું કહેવાય છે કે અમુક દિવસ 7 થી 10 દિવસ સુધી આ વાર્તાનો પ્રસંગ ચાલ્યો હતો, રસમયી વાર્તાનો। અને એમાં કોઈને પણ દેહની શૌચાદી ક્રિયા પણ બાધક થઈ નહોતી। એટલે આ રીતે જોવા જઈએ તો આ જે શુદ્ધ પ્રેમ અને શુદ્ધ હૃદય એ જે વાત છે એનું એક પ્રમાણ નાનું ગણી શકાય કે કેવું એમનું હૃદય શુદ્ધ હશે, કેવી એમની આસક્તિ હશે, કેવો પ્રેમ હશે લીલામાં, કે એમાં વય બાદ નથી કરતી। એવું જ સુરદાસજીનું વય હતું 120 વર્ષ। 120 વર્ષનું વય પંચમહાભૂતના દેહમાં છે, એટલે જરૂરથી દેહની બધી જ ઇન્દ્રિયો એ કેવી થઈ ગઈ હોય, કુશકાય, શિથિલ। પણ આપ જ્યારે એ રસનું પાન કરી રહ્યા છીએ તો આપનું હૃદય કેવું શુદ્ધ હશે, આપની પ્રેમ, આપની આસક્તિ કેવી શુદ્ધ હશે કે આપ હજી પણ અઘાતા નથી, એટલે કે ધરાતા નથી। અને સાક્ષાત ગોવર્ધનનાથજીએ કહેવું પડ્યું કે હવે તો આવો 120 વર્ષ થયા, એટલે કાળ તો એમને સ્પર્શી શકતો નથી, પણ હવે જ્યારે ગોવર્ધનનાથજીએ કહ્યું તો પણ કહ્યું કે ના, હજી મારે 25,000 તો પદ રચવાના બાકી છે, મારો સંકલ્પ તો 1.25 લાખનો હતો, તો એ ગોવર્ધનનાથજીએ પૂરા કર્યા। તો વાત છે વયની, આમાં વય પણ બાધક નથી, કેમ કે આ શુદ્ધ પ્રેમ, શુદ્ધ સ્નેહ છે, અને એટલા માટે જ આના અધિકારી બધા નથી। અને સુબોધિનીજી માટે તો ગોકુલનાથજી પણ જ્યારે કરતા હતા કૃષ્ણ ભટ્ટને સાથે રાખતા, અમુક જે ગણ્યા બેટીજી અમુક જે આવી ગયું છે વાર્તા પ્રસંગમાં, એટલા લોકો જ હોય, બીજા બધા ન હોય, એટલે લૌકિક બુદ્ધિવાળો તો આમાં પ્રવેશ કરી પણ ના શકે। આવી રીતે જ્યારે હું નાથદ્વારા શ્રીનાથજી ગયો તો મને એ વખતે કંઈ બહુ ખબર નહીં, મને એમ જ છે કે ભાગવતજીની ટીકા છે, એ પણ ખબર નહીં કે ત્રીજો સ્કંદ સ્કીપ કરીને 10મો સ્કંદ છે, મૂળ આ છે એવી ખબર નહીં,
અને જ્યાં પ્રીતમ પોલ છે હરિરાયજીની બેઠક જે વિઠ્ઠલેશ પ્રભુનું મંદિર છે ત્યાં માગ્યું મેં કે આ પુસ્તક મળશે, મારી સામું જોવા લાગ્યા પેલા ભાઈ કે ના મળે. મને ત્યારે ખબર નહીં કે આ દુર્લભ છે. તો હવે આવતીકાલે હવે હા છેલ્લે જે પૂછ્યું કે તો આ કોઈ એવી શંકા કરે કે પ્રભુની આવી જે રસમયી લીલા છે નિકુંજ યુગલ સરકારની, તો હવે કોઈ આ સ્વામિનીજી એટલે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભૂતલ પર આ લીલા ક્યાં થતી હતી એ સ્થાન બતાવે છે ખરા આપના નિજજનોને? તો ગુસાઈજીએ આપનું નામ પ્રગટ કર્યું, ગોવર્ધન સ્થિત ઉત્સાહ આ નામમાં આવશે કે હા સ્વામિનીજી એટલે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ યુગલ જે સરકારની જે લીલા થાય છે નિકુંજની, આ બધી ગોવર્ધનની ભીતર થાય છે. ગોવર્ધનમાં લાખો યોજન ફેલાયેલા છે, આપણને દેખાય છે આપણા દ્રષ્ટિનો એક ભ્રમ છે. જેમ કે ગઈકાલ 2 દિવસ પહેલા આવ્યું કે અજબ કુંવરભાઈ સેવા કરી રહ્યા છે આદિક દૈવિક દેહથી, આપણને નથી દેખાતા. જેવી રીતે પુંડરીક ભક્ત જે થઈ ગયા પુંડરીનાથના વિઠ્ઠલનાથના, એમણે જ કરી હમણાં સુધી, હવે લીલામાં પહોંચશે, હજી એ કરી જ રહ્યા છે. તો આ આપણને નથી દેખાતું. જેવી રીતે દ્રષ્ટાંત તરીકે જે પેલા બ્રાહ્મણ હતા જોતસિંહ રાજાનો પુરોહિત, એને વિઠ્ઠલનાથજીને વિનંતી કરી કે રાજાને મેં તો આપના ઈશ્વર્યયુક્ત દર્શન માટે વચન આપ્યું હતું, પણ એ તો આ અત્યારે આપના જે આ પંઢરીનાથમાં બિરાજો છો જે સ્વરૂપને જે વસ્ત્રએ જોઈને તો એ નિરાશ થઈ ગયા, તો આપ આપના ઐશ્વર્યયુક્ત દર્શન આપશો, તો એવા આપ્યા. તો આ બધાની દ્રષ્ટિમાં ગોચર નથી. એટલે ગોવર્ધન મહારાજની અંદર કેટલા કિલોમીટર ફેલાયેલા છે આપ અંદર, એ આપણા માટે આપણો વિષય જ નથી. એ આપણે માનવું રહ્યું, કારણ કે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ એટલે બીજાને તો જે દેખાતું હોય ભલે દેખાય. તો આવતીકાલે હવે આ ગોવર્ધન સ્થિત ઉત્સાહ એ નામ ઉપર ગોકુલનાથજી કૃપા કરી અને વર્ણન કરશે. અદ્ભુત છે. હવે જે આવશે બધા જ નામમાં રસ વધતો જ હશે, કેમ કે આ ક્રમ પ્રમાણે જ આપણે નામ પ્રગટ કર્યા છે. બોલો श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गुसाई जी की जय हो, श्री गोकुलनाथ जी की जय हो।